નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। તો આજે હું તમારી સાથે ફણગાવેલા મગમાંથી પુડલા બનાવવાની રેસીપી શેર કરીશ। આ નાસ્તો ખૂબ જ પ્રોટીનથી ભરપૂર છે। બાળકોને તમે લંચ બોક્સમાં આપી શકો છો, સાથે સાથે સવારમાં અથવા તો સાંજની હલકી ફૂલકી ભૂખમાં પણ બનાવી શકો છો। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો અહીં અમે ફણગાવેલા મગ લીધા છે। મગને 4-5 પાણીથી સરસ મજાના ધોઈ અને 4 થી 5 કલાક માટે પલાળી રાખવાના અને પછી એને કોટનના કપડામાં બાંધી અને રાખી દેવાના। સાથે સાથે થોડું પાણી પણ તેમાં છાંટતા રહેવાનું, જેથી મગ છે તે ઝડપથી અંકુરિત થઈ જાય। હવે મગને આપણે મિક્સી જારમાં નાખી દઈશું અને તેને એકદમ સરસ મજાના ફાઇન પીસી લઈશું, એકદમ પેસ્ટ બનાવી લઈશું। તો અહીંયા મગની પેસ્ટ બની અને તૈયાર થઈ ગઈ છે ફ્રેન્ડ। તો આપણે અહીંયા ચેક કરી લઈએ કે ફાઇન પેસ્ટ બની અને તૈયાર થઈ ગઈ છે કે નહીં। જો થોડીક આખી પાખી લાગે તો ફરીથી મિક્સી જારને ચલાવી લેવાનું, જેથી સરસ મજાની ફાઇન પેસ્ટ બની અને તૈયાર થઈ જાય। તો અહીંયા આપણી પેસ્ટ રેડી થઈ ગઈ છે। હવે આપણે તેને એક બાઉલમાં કાઢી લઈએ। મિક્સી જારમાં રહેલી વધારાની પેસ્ટ આપણે થોડુંક પાણી નાખીને બાઉલમાં કાઢી લઈએ। હવે આ નાસ્તાને સ્વાદિષ્ટ બનાવવા માટે આપણે તેમાં સૂકા મસાલા નાખી લઈએ। તો 1 ચમચી મરી પાવડર આપણે નાખી દઈશું, સાથે સાથે સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરી દઈશું। તો અહીંયા મેં સિંધાલું મીઠાનો ઉપયોગ કર્યો છે, તમે સાદા મીઠાનો પણ ઉપયોગ કરી શકો છો। હવે ચોથા ભાગની ચમચી આપણે હળદર પાવડર નાખી દઈશું। 1 ચમચી લાલ મરચાંનો પાવડર નાખીશું। તો અહીંયા કાશ્મીરી મરચાંનો મેં ઉપયોગ કર્યો છે। હવે આપણે તેમાં નાખીશું 1 ચમચી ધાણા જીરાનો ભૂક્કો અને નાના કટકા સુધારેલા મરચાંના પણ નાખી દઈશું। સાથે સાથે આપણે લસણ પણ નાખીશું। જો તમે લસણ ન ખાતા હોય ને તો લસણને સ્કીપ કરી દેવાનું। હવે આપણે તેમાં ખમણેલું આદું નાખી દઈશું। તો આદુની નાની કટકી હશે ને તો પુડલામાં ખાવાની ખૂબ જ મજા આવશે। થોડુંક ખમણેલું અને થોડુંક નાની કટકી કરેલું આદું પણ નાખી દેવાનું અને બારીક સમારેલી કોથમરી નાખી દઈશું। હવે પુડલામાં સરસ મજાનું બાઇન્ડિંગ આવે તે માટે આપણે અડધી વાટકી જેટલો ચણાનો લોટ એડ કરી દઈશું અને બધી વસ્તુઓને સરસ રીતે વિસ્કરની મદદથી મિક્સ કરી લઈશું। તો અહીંયા આપણું બેટર બની અને તૈયાર થઈ ગયું છે। આપણે ફ્રી ફ્લોઈંગ કન્સિસ્ટન્સીનું બેટર જોઈશે। તો અહીંયા આ પ્રમાણે ફ્રી ફ્લોઈંગ કન્સિસ્ટન્સી છે બેટરની। જો વધારે પડતું જાડું હોય તો થોડુંક પાણી નાખી અને આપણે પાતળું કરી લેવાનું। તો અહીંયા મેં એક નોનસ્ટિક તવી લીધી છે, તેમાં આપણે તેલ આ રીતે સ્પ્રેડ કરી લેવાનું છે અને પછી બેટર તેમાં રેડી અને તેના પુડલા બનાવી લેવાના છે। તમારે જો મોટો એક પુડલો બનાવવો હોય તો પણ તમે બનાવી શકો છો અને નાના જેટલા સમાઈ શકે તેટલા પુડલા પણ બનાવી શકાય છે। તો અહીંયા મેં 3 નાના પુડલા બનાવ્યા છે આ રીતે। આ નાસ્તો ખૂબ ઝડપથી બની જાય છે અને જો બાળકો અમુક શાકભાજી ન ખાતા હોય તો તે તમે આ પુડલામાં નાખીને તેને ખવડાવી શકો છો। ગાજર અને કેપ્સિકમ મરચાં પણ આ પુડલામાં નાખી શકાય છે। હવે ધીમે ધીમે તાપે આપણે પુડલાને નીચે સરસ મજાના શેકાવા દેવાના છે। પેનને જરા આ રીતે એડજસ્ટ કરી લઈશું, જેથી તેલ બધી બાજુ સ્પ્રેડ થઈ જાય। ગેસની ફ્લેમને અહીંયા આપણે ધીમી જ રાખીશું, જેથી પુડલાનું જે ઉપરનું પડ છે તે સરસ મજાનું ક્રિસ્પી થાય। જો હાઈ ફ્લેમ રાખીશું ને તો પુડલો બળી જવાની શક્યતા છે અને અંદરથી થોડો કાચો પણ રહેશે। તો હવે પુડલાને આપણે ઉથલાવી લઈએ। ખૂબ જ સરળતાથી બધા પુડલા ઉથલી જશે। તો અહીંયા 3 પુડલા છે તે સરસ મજાના ઉથલાવાઈ ગયા છે। હવે તેને પણ આપણે ધીમે તાપે નીચેની બાજુ શેકાવા દઈશું અને થોડુંક તેલ તેના ઉપર નાખી દઈશું। ધીમે ધીમે પુડલા અંદર સુધી સરસ મજાના શેકાઈ જશે। ફરીથી તેને ઉથલાવી લઈએ। તો નીચેની બાજુ પણ સરસ રીતે પુડલા શેકાઈ ગયા છે। તવીથાની મદદથી થોડું દબાવતા રહેવાનું, જેથી પુડલા છે તે સરસ મજાના ક્રિસ્પી થાય। તો આ રીતે આપણે બધા જ પુડલા બનાવી અને તૈયાર કરી લેવાના છે। મિત્રો, ખૂબ જ સરળ છે આ રેસીપી। તમને જો આ રેસીપી બનાવતી વખતે કોઈ પણ પ્રકારની તકલીફ જણાય તો તમે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો। તો હવે આપણા પુડલા બની અને તૈયાર થઈ ગયા છે, તેને આપણે હવે કાઢી લઈએ। પુડલાની બીજી બેચ પણ મેં આ રીતે બનાવી અને તૈયાર કરી લીધી છે। તો ખૂબ જ સરળ, હેલ્ધી અને ઝડપથી બનતા આ નાસ્તાની રેસીપી જો તમને ગમી હોય ને તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। થેન્ક યુ ફોર વોચિંગ। મળીએ નવી રેસીપી સાથે, ત્યાં સુધી બાય, ટેક કેર, જય હિન્દ।